કે આજે જુમ્મા છે અને જુમ્માનો ખુતબો થયો છે, આગલી જુમ્મા આવશે તો મારું જનાઝાની નમાઝ થશે કે જે પોતાના છે ને શરીરના અંગના ટુકડા હાથ પગ જુદા કરતા 10 ટુકડા કરતા એ સમયમાં ઘોઘારી જયારે ઝઘડો કરતા. મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે. અમે અત્યારે આવી ગયા છીએ ઘોઘા, અને ઘોઘાની અંદર જો વાત કરવામાં આવે તો બહુ જૂનું છે, બહુ પુરાનું છે. અને અહીંયા મજારની જો વાત કરવામાં આવે તો જેને કહેવાય છે કે ખૂબ જ મજારું છે. વર્લ્ડ નું જેને કહેવાય ને કે ઘોઘા એક મોટું મથક છે કે અહીંયા 1 થી 2 લાખ વલી ઓલિયાઓની જે મજારું છે એ અહીંયા છે ને એક સમયમાં ઘોઘા જે એક મોટું બંદર હતું ને જેને કહેવાય છે કે 52 દેશના વાવટા ફરક હતા. ત્યારે આજે હું તમને ઘોઘાની અંદર એક એવા વલી જેને કહેવામાં આવે છે કે ઇબ્રાહિમ શાહ બગદાદી, જેનો લખબ છે, અને આજે એમના વિશે આપણે માહિતી લેશું. અને ત્યાં આગળ જે છે બાપુની દરગાહ, તમે જોશો કે આ જે આખરી મંજિલ અને મુસ્લિમ કબ્રસ્તાન ઘોઘા મોરકવાડા જેને કહેવાય છે કે એની અંદર આ જે અજીમ હસ્તી જે છે એ આરામ ફરમાવે છે. અને તેમના જે બાપુ જે છે આપણા હુસેન મિયા બાપુ, એનીથી આપણે ઘણી બધી માહિતી લેશું કે ઇબ્રાહિમ શાહ બગદાદીની શું હિસ્ટ્રી છે, કેટલા વર્ષો, એના અમુક દિલચસ્પ વાક્યા છે. એ તમામ પ્રકારના વાક્યાઓ આજે આપણે જાણીશું. એટલે ખાસ કરીને વિડીયોની અંદર બન્યા રહેજો. ચેનલમાં તમે નવા છો, અમે આવા અવનવા વલીઓ ઉપર, જૂના પ્લેસ ઉપર, અવનવા ખાવાની વસ્તુઓ ઉપર આવા અમે અલગ અલગ પ્રકારના જે વિડીયો બનાવતા હોઈએ છીએ. તો સૌપ્રથમ વિડીયો જોઈ રહ્યા છો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. જો મિત્રો, અંદર કબ્રસ્તાનની અંદર તમે આવશો એટલે જબરજસ્ત એક બહુ જૂનું કબ્રસ્તાન છે. બાપુ બહુ જૂનું કબ્રસ્તાન છે ને, બહુ જૂનું આ છે ને કબ્રસ્તાન છે. આ મોરકવાડા જે છે એ લોકોના એરિયા વાળા હોય એને દફન વિધિ ચાલુ હશે બાપુ અત્યારે? હવે ચાલુ થઈ ગઈ, પેલા બંધ હતી. પણ જુઓ તમે, વિશાળ જે છે કબ્રસ્તાન બહુ મોટું છે, તમે જુઓ છો, બરાબર છે. અને ખૂબ શાંતિ અને સુકૂન વાળી જગ્યા છે. અમે અત્યારે 1:15 વાગ્યો છે. હું અને હુસેન મિયા બાપુ જે છે, અને કહેવામાં આવે છે બાપુ આપનો ઇબ્રાહિમ શાહ બગદાદી સાથે શું સંબંધ છે? નાના બાપુ છે, એમના નાના બાપુ છે. અને તમે જોશો કે જબરજસ્ત, જુઓ અહીંથી તમને બતાશે એકદમ રોજાની જે ચમક છે એ જબરજસ્ત તમને અહીંથી બતાશે. જો આપણે તમે જુઓ છો, બરાબર છે. હવે ત્યાં આપણે જવાનું છે, બરાબર. અને આ આખું જે છે કબ્રસ્તાન છે જે તમે જોઈ રહ્યા છો ખૂબ જ, અને સામે જે બતાવી છે એ ઘોઘા ગામ છે. અને આપણે જવાનું છે ઇબ્રાહિમ શાહ બગદાદી રહેમતુલ્લાહ અલી જે વલીઓ છે એની શાન કાંક અલગ છે. ને કહેવામાં આવે છે કે અલ્લાહ અલ્લાહ કહેને સે અલ્લાહ નહીં મિલતા, ये अल्लाह वाले है जो अल्लाह से मिला देते हैं, બરાબર છે. તો આ એવા અઝીમ વલીઓ છે કે જેની પૂરી જિંદગી જેને છે એ જિક્રે ઇલાહી હોય છે. અલ્લાહ અને અલ્લાહના રસૂલની જિક્રની અંદર જેને પોતાની જિંદગી, પોતાનું શરીર તોડી નાખ્યું હોય ત્યારે જઈને એમને જે વિલાયત જે છે એ હાસિલ થાય છે. તો એવા જ વલી સૈયદ પીર ઇબ્રાહિમ શાહ બગદાદી અલ વાહેસર રહેમતુલ્લાહ અલી વાહેસ. એટલે આજે હું તમને એમના દીદાર કરાવવાનો છે. ખૂબ જ મોટી હસ્તી છે, જેના હુકમ હોય એ જ અહીંયા આવી શકે છે. જો હમણાં આપણે બાપુ વારે વાત કરશું કે એમનો ઉરસ ને બધું ક્યારે આવે છે, તમામ પ્રકારની માહિતી લેશું. હવે મિત્રો, આ જે તમે જોઈ રહ્યા છો આ જે જબરજસ્ત દરગાહ તમને બતાવી છે, નાની છે પણ એનો લુક તમે જોવો છો તો કંઈક તમારા દિલની અંદર એક જબરજસ્ત જેને કહેવાય કે મોહબ્બત પેદા કરી દે છે એવો છે. આ જ છે ઇબ્રાહિમ શાહ બગદાદી જે ઘોઘા એન્ટર થતા જ અંદર હોય છે. અને આપણી સાથે જે હુસેન મિયા બાપુ છે એ એમના નાના જાન છે. તો બાપુ આપણને ઘણી બધી માહિતી. બાપુ હાલો હવે આપણે જઈએ અંદર, અને અમને તમે આજે બહાર અમુક ચોગાનમાં જે દરગાહો છે, મજારું છે, એ કોની કોની છે એ થોડીક અમને માહિતી આપો. આ દરગાહ અહમદ મિયા બાપુની છે. હા હા, દીકરા છે એમના, એ આપણે ઇબ્રાહિમ શાહ બગદાદીના દીકરા. બરાબર, બેગુમાં છે, એમની દીકરી છે. બરાબર, આ એમના દીકરી છે. સૈદુ મિયા બાપુ છે, ઓલા સૈદુ મિયા બાપુ છે. પાછળ વાક્યા પીર બાપુ છે. બરાબર, પાછળ છે વાક્યા પીર બાપુ છે. તમે જોઈ શકો છો અહીંયા એટલું બધું પીરાણું છે. અને આ બધા છે એ બાપુ ઇબ્રાહિમ શાહ બગદાદી જેમના ઘરવાળા કુટુંબ જ છે. વાક્યા પીર તો હતા જ ને. કુટુંબિક છે બધા. આ બધું એમનું છે ને કુટુંબ છે, બરાબર. આ એમના દીકરા છે. પછી આ બધી મજારું બાપુ કુટુંબિક છે બધા. આ બધા એમના જે છે એ કુટુંબિક છે. જે અંદર તમે બેગુમાં છે, આ બેગુમાં છે, એમની દીકરી છે. એમના દીકરી છે. એને મારી મમ્મી મળ્યા પોતે. હા હા, મુલાકાત કરી છે વર્ષો પહેલા. એમ? હા, જોયા છે એમને.
એટલે આ બધું જાગતું પીરાણું છે. તમે જુઓ કે અહીંયા આગળ પણ ઘણી મજા છે. હવે અમે અંદર જાશું જે અજીમ શખ્સિયત સૈયદ ઇબ્રાહીમ શાહ બગદાદી જે છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. જો બાપુ જાઓ અંદર તમે પહેલા. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. સલામ. હવે જે આપણે બહારથી જે મજાર જોઈ તમે કે સૈયદ ઇબ્રાહીમ શાહ બગદાદી જુઓ આ જબરજસ્ત જે ગુંબજ છે અને અંદર આવો તો તમને એક અલગ પ્રકારની જેને કહેવાય કે શાંતિ જે છે એ જોવા મળે છે. જબરજસ્ત તાજ છે અને તમે જુઓ કે અહીંયા બહાર એટલો બધો તડકો હતો પણ અહીંયા અંદર આવીએ તો એક પ્રકારનું જે સુકૂન છે એ તમને જોવા મળે છે. અહીંયા ફરતું તમે જોશો કે આયતો લખેલી છે, અલ્લાહના મુકદ્દસ જે કોઈ નામ હોય એ લખેલા છે અને બાપુ જે છે એ આ છતની નીચે જેને કહેવાય કે આરામ ફરમા છે. અને બાપુ આપણા જે હુસૈન મિયા બાપુ અલ ફદાક છે આપણા ભાવનગરમાં જે હાલ મધવા ચોકમાં ત્યાં રહી છે અને એમના નાના જાન છે તેમની સાથે થોડીક આપણે વાત કરશું. બાપુ કેટલા વર્ષ આમ વીતી ગયા હશે બાપુને? તો બહુ પુરાનું છે. લગભગ એવું કે 300-400 વર્ષ જેવું થઈ ગયું છે. 300-400 વર્ષ જેવું થઈ ગયું છે. અને બાપુની જો વાત કરવામાં આવે તો બાપુ અહીંયા ઘોઘાની અંદર જ તે પેલા અહીંયા ઘોઘામાં ત્યાંથી આવી અરબથી આવીને અહીંયા ઘોઘા વસ્યા પેલા ઘોઘા જ વસ્યા. હા. અને બાપુનો જો હસબ નસબ સિલસિલાની જો વાત કરવામાં આવે તો ખાનદાની બનુ હાશિમ. ખાનદાની બનુ હાશિમ. બનુ હાશિમ ઘરાનું. બરાબર છે. અને જો વાત કરવામાં આવે ઉર્સ છે તો એ ક્યારે આવે છે બાપુનો? ઉર્સ આવશે ઝિલકાતની 10 તારીખે. ઇસ્લામની 10 તારીખ. 10 તારીખે આવે છે. 10મો દિવસ ને 11મી રાત. અને તમારા તો નાના જાન થાય છે. કઈ એવા દિલચસ્પ કોઈ વાક્યો તમને યાદ હોય તમારા બાપ દાદાઓથી સાંભળેલો? મારે મમ્મી એમ કહેતા હતા, મારા મધર મને કહેતા હતા કે ભાઈ એવું છે કે વર્ષો પહેલા એ ઘોઘાની અંદર મસ્જિદમાં નમાઝ પઢવા ગયેલા જુમ્માના દિવસે, ત્યારે એવી વાત કરતા હતા મારા મમ્મી કે જુમ્માની નમાઝની અંદર કુતબો થયો તો કુતબા પછી ત્યારે ઊભા થઈ ગયા કે આજે જુમ્મા છે અને જુમ્માનો કુતબો થયો છે, આગલી જુમ્મા આવશે તો મારું જનાઝાની નમાઝ થશે કે કુતબા પછી. તો લોકો હદબાઈ ગયા કે બાપુ શું કહો છો? તો બસ मैंने आपको जो कहा वो बात खत्म हो गई. ये जुम्मा नमाज हुई है, अगली जुम्मा के खुद बाद मेरे जनाजे के बाद होगी है. ને ખરેખર એવું જ થયું કે બીજી જુમ્મા આવી એ જુમ્મા ત્યારે એમ થયું કે બાપુ પડદો કરી ગયા છે. એમના હયાતીમાં જેને એમ કહી દીધું, હયાતીમાં જ કીધું, આરતી પહેલા કહી દીધું, જુમ્મા પર કહી દીધું કે આ જુમ્મા અને આગલી જુમ્મા મારી જનાજામાં થવાની છે. અને બાપુ ફેજની જો વાત કરવામાં આવે લોકોના કેવા કેવા કામ થાય છે, કેવા લોકો અહીંયા આવે છે? બહુ કામ થાય છે લોકોના. એ દિલથી આવે છે, એ હિન્દુ મુસ્લિમ બધા આવે છે, બધાના કામ થાય છે. બરાબર છે. ને બહુ મશહૂર છે એની પ્રેમ સાહેબ બગદાદી ઘોઘાને બહુ મશહૂર છે. બીજું બાપુ અહીંનો જો ને એક વસ્તુ એવી છે કે આપણું મકાન જે હતું મકાન, એ મકાન ઘોઘાની અંદર એનું મકાન છે કે પડી ગયું મકાન છે, પણ વર્ષો પહેલા એના મકાન પહેલા માળા ઉપર નીચે મકાન હતું, ઉપર મકાન હતું, ઉપર એક ઝૂલો બાંધેલો હતો. ઝૂલો એ ઝૂલા પર બેઠતા એ બેઠીને હવે વજીફો કરતા. બરાબર. રાત દિવસ વજીફો ચાલુ એનો. ને એ સમયમાં જે પોતાના છે ને શરીરના અંગના ટુકડા કરતા, હાથ પગ જુદા કરતા, 10 ટુકડા કરતા. એ સમયમાં ઘોઘાની જયારે ઝઘડો કરતા, ઝઘડો કરે ત્યારે એનો ઇન્સાફનો ફેસલો કરવા માટે બાપુભાઈ આવતા. બરાબર. તો બે ગ્રુપમાં બાંધ્યા, મગજમારી થઈ એટલે એ લોકો પૂછ્યા કે ઘરમાં જઈ લોકો ચડી ગયા, લાઈ ચડી ગયા ઉપર. પૂછ્યું નહીં, 2 લાખ પિત્તળ બેલ આવે ને દોરી ખેંચવાની, એ દોરી ખેંચો એટલે બાપુ એની મસ્તાનીમાં આવી જતા વાત કરવા માટે. પછી દોરી વગાડી પોતે ઉપર વ્યા ગયા. જયારે ઉપર ગયા ફરિયાદ કરવા ઉપર ગયા 2 જણાના, તો ઝઘડો કરવા ઉપર ફરિયાદ કરવા ગયા, ઉપર જ્યાં જોયું તો આપણો હાથ શરીર પગ બધું જોયું, બધું આમ ઉછળતું હોય ને વજીફો ચાલુ હતો. એ જોઈને ભાગ્યા. બહાર જઈને એ લોકો શુભમ ચોર કરી કે ભાઈ બાપુનું ખૂન થઈ ગયું, બાપુનું ખૂન થઈ ગયું, બાપુનું થઈ ગયું. તો બહાર હોકો થઈ ગયો, બધા ભેગા થઈ ગયા. ઝઘડો એક તરફ થઈ ગયો, એ બધા ભેગા થઈ ગયા. તો બધા કે તમે જોયું છે કે બાપુ રડવા પડ્યા છે, એટલે બધા ઉપર ગયા. જ્યાં તો બાપુ બેઠા આરામથી જોયું. પછી આપણે કીધું કે જે ઉપર આવ્યા, અહીંયા મારો કાયદો છે કે બેલવાડી ઉપર આવું, પણ 2 વખત તમે આવ્યા એ તમારી એક ભૂલ થઈ ગઈ છે. જે મારો એપ જોયો છે ને એ ઉપર આવે,
બોલાવીને કીધું કે હવે પછી જિંદગીમાં આવશો તો આ વખતે માફ કરું છું, હવે પૂછાવર આવતા નહીં, હું મારા કયા રૂપમાં હોઉં હા એ કહી ન શકે. કહી ન શકે. પછી માફી માંગી. અત્યારે હતું, અત્યારે પગાર પડી ગયો, પછી નીકળી ગયું. બાકી બધું મોટું હતું દુનિયા. એ કયા એરિયામાં બાપુ છે મકાન હતું આપણે? સાહેબ વરકુવાર કહેવાય ને એ ના જ છે કે વલકોવાડામાં. મસ્જિદ પાસે છે કે. અને બાપુ ઉરસ ક્યારે કીધો બાપુનો આવે છે? જિલકાત મહિના, આવતા મહિનાની ઇસ્લામી જિલકાતની 10 દિવસ ને 11મી રાત. 11મી રાતે. તો મિત્રો આ જે છે અલ્લાહના જે બરગુઝી બંદાઓ છે, અલ્લાહના જે વલીઓ છે, એમની જે શાન હોય છે, બાપુએ કીધું કે જિક્રે ઇલાહીની અંદર જ્યારે બાપુ હતા એના અલ્લાહની હારે જિક્રની અંદર લો લગાડેલી હતી ને આ લોકો આવી ગયા ત્યારે કહેવાય છે કે બાપુના એમણે ઘણા બધા ટુકડા જોયા અને એ લોકોના છે એ માઇન્ડ આખા બંધ થઈ ગયા. તો આ બધા જે છે અલ્લાહના વલીઓની શાન છે. ખાસ કરીને આમાં અમે આવા અલગ અલગ પ્રકારના જે વિડીયો બનાવતા હોય છે, આવા વલીઓની શાન છે એ લોકોને બતાવતા હોય છે તો ખબર પડે કે અલ્લાહના જે વલીઓ છે એની શાન શું છે, અલ્લાહના વલી જે છે એ એના દર ઉપરથી શું નથી મળતું એ પણ છે. કેમ કે તમે ઘણી બધી કિતાબો ચોપડીઓમાંથી વાંચીએ છીએ કે અલ્લાહના વલીઓથી જે કોઈ આ રોતા આવ્યા છે તો એ હસતા જાય છે. તો ખાસ આજે અમે તમને જે અમારીથી બની શકી એવી જે હજરત સૈયદ ઇબ્રાહીમ શાહ વલીની જે છે વાતો થોડી ઘણી અમે તમને કીધી. તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અમે આવા જ અલગ અલગ પ્રકારના જે વલીઓ છે, એમની શાન છે, એમના ચમત્કાર છે, એમના કંઈક ને કંઈક કરેલા મોજેજા છે એ બતાવતા હોય છે. ખાસ વિડીયોમાં જો તમને મજા આવી હોય તો તમારા દોસ્ત, અહેબાબ, મિત્રોને મોકલી દેજો. ઈ છે અને જેને કહેવામાં આવે છે કે સૈયદ ઇબ્રાહીમ શાહ બગદાદી, અને કહેવામાં આવે છે કે જે બગદાદ થી આવેલા છે. આ તમે રસ્તો જોશો, આ ભાવનગર થી આવતો રસ્તો છે, બરાબર છે. આ રસ્તો જે છે ભાવનગર થી આવે છે અને આ રસ્તો જે જાય છે એ ઘોઘા જાય છે અને ઘોઘા પહેલા જ તમને જે છે એક બોર્ડ અહીંયા આગળ બતાશે અને આ જે રસ્તો જે આખો છે એ શહેનશાહે ઇબ્રાહીમ શાહ બગદાદી જેને કહેવામાં આવે છે, અહીંયા લખેલું છે સૈયદ વાકિયા દાદા અને શહેનશાહ ઇબ્રાહીમ શાહ બગદાદી. અને અહીંયા પણ એક બોર્ડ મારેલું આવશે કે અહીંથી આ રસ્તો જાય છે. તો ખાસ જે તમે કદાચ કોઈ સવાલી આવતા હોય અને ઇબ્રાહીમ શાહ બગદાદી ની રસ્તો ન જોયો તો તમને અહીંથી રસ્તો હવે